લોકપ્રિય ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટની ટિકિટ ન મળતા એક મહિલા ચાહકે દિલજીત સહિત આયોજકોને કાનૂની નોટિસ મોકલી। લોકપ્રિય ગાયક દિલજીત દોસાંજ ભારતના 10 શહેરોમાં દિલ લુમિનાટી ટૂર કરવા જઈ રહ્યા છે। ટૂરની જાહેરાત બાદથી ચાહકોમાં ટિકિટ માટે પડાપડી ચાલી રહી છે। દરમિયાન ટિકિટ બુકિંગમાં ખામીને કારણે દિલજીત દોસાંજ કાનૂની મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે। દિલજીત પર છેતરપિંડી અને હેરાફેરીનો આરોપ છે। અઠવાડિયાથી ટિકિટની રાહ જોઈ રહેલી મહિલા ચાહકને જ્યારે શોની ટિકિટ મળી ન શકી ત્યારે તેણે દિલજીત દોસાંજ સહિતના આયોજકોને કાનૂની નોટિસ મોકલી। દિલજીત દોસાંજ 26 ઓક્ટોબરે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં કોન્સર્ટ કરવા જઈ રહ્યા છે। આ શોની ટિકિટ વિન્ડો 12 સપ્ટેમ્બરે ખોલવામાં આવી હતી। ટિકિટ બુકિંગનો સમય બપોરે 1 વાગે જાહેર કરવામાં આવ્યો, જો કે આયોજકોએ તેને 12:59 વાગ્યે જ ખોલ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીની રહેવાસી રિદ્ધિમા કપૂર જે ટિકિટ બુક કરાવવા માટે અઠવાડિયાથી રાહ જોઈ રહી હતી તે 1 વાગ્યાના શોની રાહ જોઈ રહી હતી, પરંતુ જ્યારે તે સાઇટ પર પહોંચી ત્યારે શો પહેલેથી જ હાઉસફુલ હતો।